જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર અનધર વ્લોગ. અને મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે ને આજે છે 11 તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજનો પ્લાન તો એવો છે કે અમારે ટમેટાના પાપડ બનાવવાના છે. ઓલે સાબુદાણાનું બનાવે ને ટમેટાનું, ઈ બનાવવાનું છે. મારા હાથમાં છે મોહનો સ્પ્રે. મમ્મી હાથ દુખતો હતો તો સ્પ્રે માર્યો છે. હવે કાલે જીરું ને બધું લઈને આવ્યા ને થેલી પકડી, એને થોડોક હાથ દુખતો હતો. ગરમી બહુ વધી ગઈ છે. 2 દિવસથી તો બહુ ગરમી થઈ છે, વાત જ જવા દે. તો એવું બધું છે. તો સરસ મજાના સાબુદાણા ટમેટાના પાપડ અમે પહેલી વાર બનાવી છીએ, પણ આ વર્ષે અમારે અહીંયા બધા બહુ જ બનાવ્યા. તો અમે કીધું અમે ટ્રાય કરવી. તો ચોક્કસથી હું તમને બતાવીશ કે કેમ બને, કેવા થાય છે, કેવા નહીં. આપણે જોઈએ હવે કેવા થાય છે. જો અહીંયા આખા વર્ષનું લસણ અહીં આવી ગયું છે. જો મસ્ત છે ને, મોટા મોટા ગાંઠિયા. કેવા સરસ ગાંઠિયા છે આમ જો, મસ્ત મોટા મોટા. એમાં એવું છે, મેહુલની દુકાન છે ને આગળ જ ભાઈ મીઠું અને આ લસણ બે લઈને રાખે છે. તો મેહુલે કીધું સરસ ગાંઠિયા હોય ને તો લેતા આવજો. તો એ કાલ રાત્રે જ લેતા આવ્યા. હવે ચાલશે આખું વરસ. આમનામ સારું રહેશે, બોલું પપ્પું પડશે દવા. આમનામ સારું રહેશે, આમનામ સારું રહે. નહીં ત્યારે ઓલું કંઈક સેલોફોન્સ નામની કંઈક દવા આવે ને, એમાં કાણા પાડી એકદમ મૂકી દો ને તો એ તે સરસ રહે, કઈ વાંધો ન આવે. કાંઈ નહીં, ચાલો આખું વરસ હવે વાપરા કરશું. એટલું બધું જોઈ નહીં અમારે, દુકાન માટે ગ્રીન ચટણી બનાવી હોય ને એમાં થોડુંક નાખવું હોય એટલે. અરે જો ભાઈ આવી ગયા છે રૂમ માંથી. કેમ ભાઈ ઉઠી ગયો? હે હા, આને હુડાવી દો સગડે, પંખો કરો એટલે સુઈ જાય. મસાલા ભરવાનું કામકાજ થઈ ગયું છે રેડી. જો બધા ડબ્બા આવી ગયા છે બહાર. એકમાં રાઈ છે, ધાણા જીરું, હળદર ને આમાં ચટણી નથી પણ ભરવાની છે. એવું બધું છે હવે. જીરું, રાઈ, પૌવા. પૌવા મસાલામાં નથી આવતા. આ તો આમ હા, નીલને જોઈને લંચ બોક્સમાં તો પછી ફટાફટ બનાવવા થાય, પડ્યા હોય ને ઘરે તો. એવું છે. જો મગ ને આખું ઓલું છે ને ધાણા, આખા ધાણા. ઠીક, છાશનો મસાલો કરવા. એક બેનની કોમેન્ટ આવી હતી, છાશનો મસાલો બનાવો ને તો કહેજો. તો હવે બનાવીને તો એ વાત મેં કીધું તું, કોમેન્ટ નહોતી આવી. સાચું લાઈવ કર્યું હતું ને ત્યારે કહેતા હતા, કદાચ પ્રિયંકા બેન હતા કે છાશનો મસાલો કહેજો. તો જ્યારે બનાવશું ને ત્યારે કહેશું. હવે અમથાઈ ખૂટવા આવ્યો છે તો ચોક્કસ શેર કરશું. બીજું શું. તો ગાઈસ જો ચાલો ગેલેરીમાં છે ને કપડાં સુકવવા આવી ગઈ છું. અત્યારે તો છે ને તડકો બહુ આવે ને એટલે ગેલેરીમાં મસ્ત કપડાં સુકાય છે. છે ને હવે આપણે ધાબે જવું ન પડે, થોડાક અંદર થોડાક બહાર. દાણાની તૈયારી કરી લીધી છે. સૌથી પહેલાં છે ને ટમેટા બાફવા માટે મૂકી દીધા છે. તો મસ્ત ટમેટા બાફવા માટે કુકરમાં મૂકી દીધા છે. હવે ઘણાની છે ને એવી કોમેન્ટ આવી હતી કે કુકર બહુ કાળું છે, પણ એમાં એવું છે અમારે સ્પેશિયલ બટેકાનું કુકર છે. જરૂર હોય ને તો જ બીજું કંઈક બાફવી. નહીંતર આ છે ને અમારે સ્પેશિયલ બટેકા બાફવાનું કુકર છે એટલે એવું છે. ટમેટાને તો આપણે પછી ગાળી જ લેવાના હોય એવું છે. એટલે બટેકા રોજ અમારે બફાય 1 કે 2 વાર દુકાન માટે, એટલે કુકર એના માટેનું છે સ્પેશિયલ. કાંઈ નહીં, ચાલો હવે પહેલાં જો ટમેટા બાફવા માટે મૂકી દીધા છે. અને સાબુદાણાને છે ને ગઈકાલે રાત્રે જ આપણે પલાળી દીધા હતા, તો અત્યારે એ સરસ મજાના પલળી ગયા છે. આગળની પ્રોસેસ હજી પછી બતાવીએ આપણે. જો મસ્ત છે ને અહીંયા બફાઈ ગયા છે ટમેટા ને એની છાલ આ રીતે અલગ કરીને બ્લેન્ડર ફેરવીને પછી તમારી પાસે આવું ઝીણું કોઈ પણ જાળીવાળું વસ્તુ હોય ને એનાથી સરસ ગાળી લેવાનું. હા, એવું જ કરવાનું છે. ફટાફટ. અને ટમેટાને બાફતા વાર ન લાગે ને. આ બાજુ જો મોટા તપેલામાં સાબુદાણા મૂકી દીધા છે એટલે આપણને હલાવતા ફાવે મસ્ત. તપેલું નવું છે, પહેલી વાર જ વાપર્યું છે. જો મસ્ત તપેલા મુકાઈ ગયા છે. તો ધીમે ધીમે હવે ઉકળે છે. અને હા, સાબુદાણામાં બહુ પાણી નહીં નાખવાનું, કેમ કે પછી ટામેટાનું પાણી છૂટે ને તો પછી વધારે બહુ પહેલાં થઈ જાય પાણી પાણી. એટલે બહુ માપે પાણી નાખવીને જો આ રીતે સાબુદાણા મૂકી દેવાના.
ચાલો જો મસ્ત ટમેટાનું સૂપ જેવું થઈ ગયું છે. ગાળ્યું નથી, ડાયરેક્ટ એમાં લઈ લઉં છું. જેવું નાખી દે. લાવો ઝારો કપડો. બસ મસ્ત. જો હવે સાબુદાણા બહુ આપણે ભાંગવા નથી, એટલે તળવીને તો સરસ થાય એવા ને એવા. હા હા, ધીમે ધીમે નાખો. ગાળવું ખૂબ જરૂરી છે. છાલ અમુક એના બિયા ને બધું રહી જાય, એ કઈ ન જવું જોઈએ. એટલે એકદમ ઝીણી જાળી હોય ને એમાં જ ગાળી નાખવાનું મસ્ત. ઊંધો ચમચો રાખો. હા બસ એમ. કઈ નહીં, જો સરસ ટમેટા નખાઈ ગયા છે. અને અહીંયા છે ને આપણે આદુ મરચી જો આમાં પીસી લીધી છે. આદુ મરચી, જીરું ને મીઠું એટલું નાખીને હજી થોડીક વાર ઉકળવા દેવાનું. પછી જયારે ચકડા પાડશું ને ત્યારે હું તમને પાછું બતાવીશ કે કેવું થાય છે એમ. કા કલર તો સરસ દેખાય છે. એકદમ લાલ હોય ને એવા ટમેટા લઈએ એટલે મસ્ત કલર આવે. જો મસ્ત ગરમા ગરમ ચકડા પડવા માંડ્યા છે. થોડાક જાડા રાખવાના કા મમ્મી, નહીંતર તળવીને તો પછી ઓલા થઈ જાય, હાવ પતલા થઈ જાય. સેજ જાડા હોય ને તો મસ્ત લાગે. અને કાગળે આવો રાખવાનો ટ્રાન્સપરન્ટ, એટલે ફટાફટ ઉખડી જાય. મસ્ત બને છે. કલર બહુ સરસ આવ્યો છે. ઢીલી હોય ને તો પછી નો બરોબર પડે. તો જો મસ્ત સાબુદાણાના ગાંઠિયા પડી ગયા. અને હવે વારો આવી ગયો ફરાળનો. મમ્મી કે બહુ ભૂખ લાગી છે, તો જો ફરાળી પૂરી, સૂકી ભાજી એવું બનાવ્યું છે. છાશ ને એવું બધું. તો પછી એવું બનાવ્યું અત્યારે. ગરમીની પૂરી, તેલ પાણી બહુ પાસે હો. મમ્મી કે બહુ ભૂખ લાગી છે, તો અત્યારે બપોરે કઈ કે ખાઈ લઈને પછી રાત્રે વાંધો ન આવે. એટલે સરસ ફરાળી પૂરી ને સૂકી ભાજી ને બનાવી નાખ્યું. દહીં દો હમણાં એવું શીખો હિન્દી. હિન્દી શીખો છે. નહીં અમારે જો દાદા ને ધર્મ બેસી ગયા છે જમવા. એને ફરાળ બનાવી દીધો આજે બધાને ફરાળ. કાં ધર્મ પૂરી નો ઘા કરશો? તો ગાઈસ જો મસ્ત તડકો આવે છે ઘરમાં, તો મેં થોડીક વાર દરવાજાને એવું ખોલી નાખ્યું છે. મેં કીધું પંખા નીચે તો હવે કાલે છે સુકાશે, પણ થોડીક વાર તડકો આવે ને તો મસ્ત સુકાઈ જાય. થોડાકમાં જ આવે છે તડકો, થોડાકમાં આવતો નથી એવું છે. હવે જો કાંઈ નહીં, સરસ મજાના બન્યા છે. હવે તળીએ પછી ખબર પડશે કેમ છે કેમ નહીં. તો ગાઈસ અચાનક આપણી ઘરે સંખ્યોગી બહેનો આવ્યા હતા. અહીંયા અમારે સપ્તાહ છે. કાલનો બ્લોગ તમે જોયો હોય તો તમને ખબર હશે. મસ્ત અહીંયા સપ્તાહ બેઠી છે. તો અચાનક એની પધરામણી ઘરે થઈ ગઈ. મસ્ત 11 હતી અને સરસ મજાની પધરામણી થઈ ગઈ. તો સરસ કામ થઈ ગયું. તો અત્યારે તો હવે ઘર ફૂલ થઈ ગયું છે. ભગવાન મસ્ત હતા, મસ્ત દર્શન થઈ ગયા, પ્રસાદી થઈ રહી. પણ એ લોકો કાંઈ ન પીવે, ચા પાણી કે કોઈ વસ્તુ ન પીવે. કા મમ્મી? પધરામણી કરવાનું તમને અત્યારે કીધું અચાનક? હિના એવી જ, મેં હમણાં પધરામણી કરવા કદાચ આવશે કે ના ના અત્યારે નથી આવતા. ઈ કે મારે ભાઈ જવું હતું પણ પપ્પા આવી ગયા, પછી એમ હાટું ચા ને એવું કર્યું. અને પધરામણી હતી બસ મારે કેમ આવું છે કે એવું છે કરે. ના ના ઊંધો હું થોડાક મોડેક થી આવશું.
ક્યાં હાથી લઈને જવું છે નીચે? હા જા ને પાર્કિંગમાં રમજે હો, દૂર ક્યાંય નહીં જતો બેટા. આજે 11 છે, સરસ કામ થઈ ગયું કા? હા કોને રીના કે દયા માસી ન્યાય હજી નથી આવ્યો. મેં કીધું નહીં, મારી મમ્મી મેં મને અત્યારનું જ કહેતા હતા. મેં દવા આવે કે નહીં કઈ ખબર નથી. ચોકલેટ ને બિસ્કિટ લેવા તમે? બિસ્કિટ આ ભાઈ તો ખાતા હતા. બિસ્કિટ ખાઈ ગયા બેટા? ભગવાનની તોરેની છે, ચાલે ચાલ. કાઈ નહીં, નથી ચોકલેટ તો નથી લેવા, બિસ્કિટ લેવા. આવો જો તમારા બેય ના સ્વાગતમાં ફૂલ જો ભગવાન આવ્યા અમારી છે ને, પણ ઘરે ભગવાન આવ્યા. તમારા બેય ના સ્વાગતમાં અમે ફૂલડા વેરસ. શું જોઈશ તારે? હે કાળા ચપ્પલ? હાલ આપ. આવી જા આવી જા આવી જા આવી જા. આગળ ઉપર લાઈટ ચાલુ કરો. કાળા ચપ્પલ આ છોકરા એ પડતો નહીં ક્યાંક સાબુદાણા. જો મળી ગયા કાળા ચપ્પલ, ખુશ થઈ ગયો? હારું હાલો જાઓ. એ હા જો રમે ભઈલો. હાલો આવી. પપ્પાને ત્યાંથી જો સરસ મજાની ટેટી આવી ગઈ છે. ઓહો, અમે તો ખાતા જ હોય પણ ખબર નહીં હવે એ પેટી કેવું લઈ આવ્યા છે. તો એક તો જો પડી ગઈ, પોચી ન થઈ ગઈ હોય સારું. મસ્ત ટેટી છે જો, પગ ઉપર પડી એવો પગ દુખવા માંડ્યો આંગળીઓ. મસ્ત આને છે ને પહેલાં ઠંડી કરવા માટે પાણીમાં મૂકી દઈએ ફટાફટ. સરસ ઠંડી થઈ જાય તો આજે 11 છે તો સાંજે ટેટીનો જ પ્રોગ્રામ રાખી દઈશું, બીજું તો શું. ગાઈઝ મસ્ત માંડવી ટમેટાનું શાક બની ગયું છે જો, સરસ મજાનો ટમેટાનો વઘાર કરી નાખ્યો અને ઉપરથી સરસ મજાનો માંડવીનો ભૂક્કો નાખી દીધો. બની ગયું ને મસ્ત. હજી સેજ થોડુંક ઘાટું થવા દેવાનું, ધાણા નાખી દેવાના એટલે મસ્ત બની જાય. એક બાજુ ચા બને છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે. એ ફરાળી ચેવડો છે, જે લોકો ફરાળ 11 રહ્યા હોય ને એના માટે છે. તો ગાઈસ વાગી ગયા છે 9:45 અને કમ્પ્લીટલી બસ હવે અમે હમણાં જ ફ્રી થયા છીએ. બહુ વહેલા કંઈ ફ્રી થયા નથી કેમ કે અમે કાંઈ છે ને વહેલા ફ્રી થાય નહીં. તો સરસ મજાના વાસણ બધાય સાફ થઈ ગયા છે, રસોડું ક્લીન થઈ ગયું છે, થોડાક વાસણ ગોઠવી દીધા છે, દૂધ ને બધું ગરમ થઈ ગયું છે, એવું બધું છે. તો ચાલો હવે બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ કેમ કે 2 બાળકો નીચે ગયા છે. તમને છોકરાનો અવાજ એ બહુ આવતો હશે. હમણાં તો એટલા રમે છે ને કે વાત જ જવા દો. તો અમે નીચે થોડુંક હું વોકિંગ કરી આવું ને, 2 ગયા છે ને તો એનું થોડુંક ધ્યાન રાખી આવું, એવું થોડુંક કરીએ. તો કાંઈ નહીં, બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બધાની રાત્રિ ખૂબ જ સારી જાય, મસ્ત ઊંઘ આવે અને કાલે ફરીથી મળશું પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.